નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કરેલો. તો આજે આપણે પ્રશ્ન નંબર 3 થી અભ્યાસ કરીશું. તો પહેલા જોઈ લઈએ પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે કે જે નીચેના પ્રશ્નો છે એનો જવાબ શોધો. તો પહેલો પ્રશ્ન છે કે 7/3 ભાગ્યા 2. હવે આ જે છે એનો જવાબ જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલું કે એની અંદર જે ભાગાકારની પ્રક્રિયા છે તો એમાં ફક્ત આપણે ગુણાકારની નિશાની કરવાની છે અને જે બીજી સંખ્યા છે તો એનો વ્યસ્ત લખી દેવાનો છે અને પછી આગળ જેમ આપણે ગુણાકારની પ્રક્રિયા કરતા હતા તો એ જ રીતે અહીંયા રહેશે અને એનો જવાબ પણ એ જ રીતે મળી જશે જેમ આપણે અગાઉ શોધતા હતા એ જ રીતે. તો 7/3 પહેલાં લખી દેવાના અને ભાગ્યા 2 છે તો ભાગ્યાની જગ્યાએ નિશાની ગુણ્યાની અને 2 નું વ્યસ્ત એટલે થાય 1/2. તો હવે ગુણાકારની પ્રક્રિયા અને સંખ્યાનો વ્યસ્ત. હવે જે છે આપણે નોર્મલ જેમ ગુણાકાર કરતા હતા એ રીતે ગુણાકાર કરી દેવાનો. 3/2 એના બરાબર 7. 7 × 1 7 અને 3 × 2 6. તો હવે અહીંયા જોઈ શકીએ છીએ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને મિશ્રમાં ફેરવી દઈએ તો એના બરાબર થશે 1/1/6. એના પછી બીજો પ્રશ્ન 4/9 ગુણ્યા 1/5. અહીંયા પણ એ જ રીતે 4 × 1/9 × 5 એના બરાબર 4/45. આ શુદ્ધ પૂર્ણાંક છે તો એને આપણે મિશ્રમાં ફેરવવાની જરૂર રહેતી નથી. હવે 4/1/3 3 × 4 12 ને 1 13 તો 13/3 ભાગ્યા 3 છે ભાગ્યાની જગ્યાએ નિશાની ગુણ્યાની અને 1/3 13 × 1 અને છેદમાં 3 × 3 બરાબર 13/9 એના બરાબર 1/4 એ થઈ જાય છે એનો જવાબ. તો દરેકમાં જે છે અહીંયા આપણે એ જ રીતે ગણવાનું હોય છે. એના પછી પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. 3.1/2 ભાગ્યા 4 તો એના બરાબર પણ 3 × 2 × 3 6 6 ને 1 7 તો 7/2 ભાગ્યાની જગ્યાએ ગુણ્યા અને 1/4 એના બરાબર 7 × 1 છેદમાં 2 × 4 એના બરાબર 7/8. અહીંયા પણ એ જ રીતે 4.3 કીધું છે તો એટલા માટે 7 × 4 28 28 ને 3 31 તો 31 ભાગ્યા 7 31/7 ભાગ્યાની જગ્યાએ ગુણ્યા અને અહીંયા 1/3 એટલા માટે 31 × 1 અને છેદમાં 7 × 3 એના બરાબર 31/21. 31 ને 21 વડે ભાગીએ તો 1.10/21 એ મળી જાય છે આપણો જવાબ. એ જ રીતે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે ભાગાકાર હતો તો એ જે આપણી પૂર્ણ સંખ્યા હતી તો પૂર્ણ સંખ્યા દ્વારા અથવા પૂર્ણાંક સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર હતો. અહીંયા જે છે પ્રશ્ન નંબર 4માં એની અંદર અપૂર્ણાંક દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર આવશે. પ્રક્રિયા એક જ રહેશે, ફક્ત એનો વ્યસ્ત કરવાનો છે. નિયમો બધા એ જ રહેશે, ખાલી જે છે અહીંયા અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ભાગાકાર થઈ જશે એટલો જ ફેરફાર રહેશે. તો અહીંયા જે છે 2/5 આપેલા છે, અહીંયા ગુણ્યા નિશાની અને 1/2 વ્યસ્ત એટલે 2/1. હવે ગુણાકાર 2 × 2 છેદમાં 5 × 1 એના બરાબર 4/5. આ મળી જાય જવાબ. 4/9 ભાગ્યા 2/3 તો 4/9 ગુણ્યા 3/2 એના બરાબર. હવે અહીંયા આપણે જોઈ શકીએ પહેલાં 4 × 3 છેદમાં 9 × 2. હવે અહીંયા જે છે 4 અને 2 તો અહીંયા 4ની અંદર 2 સામાન્ય અવયવ છે, 3 અને 9 છે તો એમાં પણ 3 સામાન્ય અવયવ આવશે તો 2 × 2 એના ગુણ્યા 3 અને 3 × 3 એના ગુણ્યા 2 તો 2 સામાન્ય છે એ ઉડી જશે, અહીંયા પણ ઉડી જશે તો અહીંયા જે છે વધશે 2/3. આ થઈ જશે એનો જવાબ. એના પછી પ્રશ્ન 4 2.1/3 ભાગ્યા 3/5. 3 × 2 6 ને 1 7 તો 7/3 ભાગ્યા 3/5 એના બરાબર 7/3 ગુણ્યા 5/3 એના બરાબર 7 × 5 છેદમાં 3 × 3 35/9 તો 9 × 36 મતલબ 4 વધી જાય 9 × 27 તો 3.89 આ થઈ જશે એનો જવાબ.
અહીંયા 3.1 દ્વિતીયાંશ, તો આ થશે 7 દ્વિતીયાંશ, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા 3 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ. હવે 7 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 8, 21 છેદમાં 16 બરાબર 1.5 છેદમાં 16 એ થઈ જાય જવાબ. એના પછી છે 3.1 પંચમાંશ, તો 5 ગુણ્યા 3 15 ને 1 16, તો 16 પંચમાંશ ભાગ્યા 3 ગુણ્યા 1 3, 3 ને 2 5, 5 છેદમાં 3. હવે વ્યસ્ત 16 ભાગ્યા 16 છેદમાં 5 ગુણ્યા 3 છેદમાં 5, એના બરાબર થાય 16 × 48 અને 5 ગુણ્યા 5 25. તો આનો જવાબ જે છે અહીંયા પણ આવશે 1.23 છેદમાં 25. એના પછી લાસ્ટ જોઈ લઈએ. લાસ્ટમાં શું કીધું છે કે 2.1 પંચમાંશ, એટલે અહીંયા પણ એ જ રીતે 5 ગુણ્યા 2 10 ને 1 11, 11 છેદમાં 5 ભાગ્યા 5 ગુણ્યા 1 6, 5 અને 1 6, તો 6 પંચમાંશ. એના બરાબર થશે 11 છેદમાં 5 ગુણ્યા 5 છેદમાં 6, 5 સામાન્ય છે એ ઉડી જશે, તો 11 છેદમાં 6 એના બરાબર 1.5 ષષ્ઠમાંશ એ થઈ જશે એનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.4 જે છે એ આપણે પૂર્ણ કર્યું. તો હવે એના પછી જે છે આપણે દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો દશાંશ સંખ્યાઓ પહેલાં સમજી લઈએ છીએ શું. હવે દશાંશ સંખ્યાઓ જે આપણે પહેલાંના સમયમાં, જેમ કે આપણે અત્યારે તો રૂપિયા જે છે એ ચલણમાં છે, જેમ કે 1 રૂપિયો 2 રૂપિયા અથવા 10 રૂપિયા એ રીતે ચલણમાં છે. પણ પહેલાં જે પ્રમાણે આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો 2 રૂપિયા એ રીતે ચલણમાં હતા તો ખરા, પણ એના પહેલાં પણ 10 પૈસા 20 પૈસા એ રીતે ચલણમાં હતા. તો એ શું હતું, તો એ 1 રૂપિયાનો કેટલાક ભાગ હતા. જેમ કે 10 પૈસા હોય તો 10 પૈસા આપણને દરેકને ખ્યાલ છે કે 100 પૈસા એના બરાબર 1 રૂપિયો થાય. તો એ પ્રમાણે જે છે 1 રૂપિયાનો કેટલાકમો ભાગ, જેમ કે 10 પૈસા એટલે 1 રૂપિયાનો 10મો ભાગ થતો. તો એ પ્રમાણે 10મો ભાગ એટલે આ જે 10 પૈસા ને એ પ્રમાણે વ્યવહારમાં ચલણમાં હતા. તો વ્યવહારમાં 10 પૈસા 20 પૈસા 25 પૈસા એ પ્રમાણે ચલણમાં હતા. તો આ રીતે જ એ 1નો 10મો ભાગ, તો આ રીતે જે સંખ્યાઓ આવતી કે કોઈના ભાગ સ્વરૂપે, એવી જે સંખ્યાઓ હોય છે એ દશાંશ સંખ્યાઓ હોય છે. જેમ કે તો મેં જે પ્રમાણે કીધું, તો દશાંશ સંખ્યાઓમાં જે પૂર્ણ સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ પછી પણ ભાગ, કેટલીક કોઈ સંખ્યાના ભાગ સ્વરૂપે સંખ્યાઓ આપેલી હોય. તો એની અંદર જે છે, હવે જેમ કે આપણે કોઈ સંખ્યા જોઈએ કે 345.542, તો આ જે સંખ્યા આપેલી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે 345 જે છે એ પૂર્ણ સંખ્યા છે. 345 અને એના વત્તા આ જે છે આ છે પોઈન્ટ, આને આપણે દશાંશ ચિહ્ન કહીએ છીએ. આ દરેક વિશે આપણે ધોરણ 6 ની અંદર વિસ્તૃત અભ્યાસ કરેલો છે કે દશાંશ સંખ્યાઓ, જે આપણું ધોરણ 6 માં પણ ચેપ્ટર હતું, તો એના વિશે દશાંશ સંખ્યાઓ શું છે અને કઈ રીતે હોય છે. તો આ બધી જે માહિતી છે, પ્રાથમિક માહિતી કે આને દશાંશ ચિહ્ન કહેવાય કે એનું આ કયું સ્થાન છે, એ બધી વિશે માહિતી જે છે આપણે ધોરણ 6 માં વિસ્તૃત રૂપે જોયેલી. અહીંયા જે છે અહીંયા આપણે થોડી માહિતી એના વિશે લઈ લઈએ. તો અહીંયા જેમ કે આ 345.542 આપેલું છે, આ જે સંખ્યા આપેલી છે, તો આની અંદર જે આ પોઈન્ટ છે, જેને આપણે બોલવામાં પોઈન્ટ અથવા બિંદુ કહીએ છીએ, તો 345 બોલવામાં આપણે એને પોઈન્ટ, બાકી જે છે એમ વિરામ અથવા બિંદુ એ રીતે કહીએ છીએ એને. તો એને દશાંશ ચિહ્ન કહેવાય છે. અને દશાંશ ચિહ્ન હંમેશા એકમનું સ્થાન અને દશાંશ સ્થાનની વચ્ચે આવે છે. દશાંશ ચિહ્ન હંમેશા એકમનું સ્થાન અને દશાંશનું જે સ્થાન હોય છે એની વચ્ચે હોય છે. તો એને એટલા માટે દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે. તો આ દશાંશ ચિહ્ન પછી જે છે અહીંયા, તો હવે આપણે જે છે પૂર્ણ સંખ્યાઓ વિશે તો આપણને ખ્યાલ છે. જેમ કે અહીંયા 345 છે, તો આ સ્થાનને આપણે એકમનું સ્થાન કહીએ છીએ. આ સ્થાન છે તો આ દશક,
નું સ્થાન, આ 100 નું સ્થાન. તો એ રીતે એ તો આપણને દરેકને ખ્યાલ જ છે કે આ જે સ્થાન છે તો આ એકમનું સ્થાન, દશકનું સ્થાન, 100 નું. પણ હવે જે છે અહીંયા આપણે દશાંશ ચિહ્ન દર્શક, તો દશાંશ ચિહ્ન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એના પછી પણ જે અહીંયા આપણે કેટલીક સંખ્યાઓ જોઈ શકીએ છીએ, કેટલાક અંકો દશાંશ ચિહ્ન પછી, તો એને પણ દર્શાવાતા હશે. તો બિલકુલ એ જે સંખ્યાઓ છે, મતલબ અહીંયા જે અંકો આપેલા છે એને પણ દર્શાવાય છે. તો એનું પણ નામ છે. તો સૌથી પહેલા દશાંશ, તો જે મેં કીધું એ પ્રમાણે કે જે દશાંશ ચિહ્ન હોય એના પછીનું જે છે તરત આવતો અંક હોય તો એ જે સ્થાન હોય છે એ દશાંશનું સ્થાન હોય છે. દશાંશનું સ્થાન, દશાંશ એટલે કે 1/10 ભાગ, મતલબ કે 1/10. 1/10 ભાગ એટલે દશાંશ. આ જે સ્થાન છે એ દશાંશનું થાય. એના પછી આ જે સ્થાન છે આ થાય શતાંશનું. હવે શતાંશ એટલે 1/100 ભાગ. કેટલામો? તો શતાંશ એટલે 1/100 ભાગ. તો એટલા માટે એ આવશે 1/100. તો 1/100 એટલે એ થાય જે શતાંશનું સ્થાન. જેમ કે અહીંયા 1/10 છે, તો 1/10 હોય તો આપણે જ્યારે આ રીતે ભાગાકારને એ કરવાનું છે, જે આપણે અહીંયા જે છે આપણે ધોરણ 7 ની અંદર જે દશાંશ સંખ્યાઓના ભાગાકારમાં 10, 100, 1000 વડે ભાગાકારને એ શીખીશું. તો એમાં આપણે જોઈશું તો 1/10 છે ને, તો 1/10 ને 0.1 કહેવાય. આ દશાંશનું સ્થાન છે. તો મેં કીધું એ પ્રમાણે કે દશાંશ પછી, મતલબ જે દશાંશ ચિહ્ન છે એના પછી દશાંશનું સ્થાન છે, તો આ 1 છે એ દશાંશના સ્થાને આવશે, કારણ કે 10 વડે ભાગાકાર છે. અહીંયા છે 100 વડે ભાગાકાર, તો દશાંશ ચિહ્ન પછી બીજા સ્થાને આવશે, મતલબ કે 0.01. આ દશાંશનું સ્થાન થયું. તો આ 1 જે છે 100 વડે ભાગાકાર છે, તો એટલા માટે આ 1 અહીંયા નહીં આવે, કેમ કે અહીંયા આવે તો એ દશાંશના સ્થાને આવી જાય, પણ અહીંયા આવે છે એટલા માટે એ શતાંશના સ્થાને છે. તો શતાંશ એટલે 1/100, એને 0.01 પણ લખાય. એના પછી આ જે છેલ્લો અહીંયા સ્થાન છે આને કહેવાય છે સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે 1000મો ભાગ. સહસ્ત્રાંશ એટલે શું થાય? તો 1નો કોઈ જે આપણે 1 લઈ લઈએ તો 1 માટે એનો 1000મો ભાગ, તો એના બરાબર 0.001. તો આ 1 જે છે એ દશાંશ નહીં, શતાંશ નહીં, પણ સહસ્ત્રાંશના સ્થાને 1 આવશે. તો આપણને દરેકને એમાં હવે ખ્યાલ આવી ગયો હશે કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશનું સ્થાન ક્યાં હોય છે. તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ તરફ જે પહેલું સ્થાન એ દશાંશનું, એના પછી શતાંશનું અને એના પછી સહસ્ત્રાંશનું સ્થાન આવે છે. તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આપણે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા જોઈ લઈએ કે દશાંશ સંખ્યા હોય એના સરવાળા અને બાદબાકી વિશે. આ પણ આપણે ધોરણ 6 ની અંદર જે છે સરવાળો, બાદબાકી એટલા વિશે, આ બધા વિશે અભ્યાસ કરેલો, અને જે છે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એ બધું પણ આપણે વિસ્તૃતમાં સમજેલા. તો સરવાળા અને બાદબાકી માટે જેમ કે કોઈ એક સંખ્યા લઈ લઈએ કે 18.88 અને 11.12. આ સંખ્યા છે, આને એમ કીધું કે સરવાળો કરો. તો અહીંયા પણ જે છે સરવાળો બાદબાકી જેમ આપણે નોર્મલ કરતા હોય, જે આપણે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓમાં જે પ્રમાણે સરવાળો બાદબાકી કરીએ છીએ, તો એ જ પ્રકારે અહીંયા બાદબાકી કરવાની, અહીંયા પણ એ જ પ્રમાણે સરવાળો અને બાદબાકી જે પ્રમાણે પ્રક્રિયા કીધેલી હોય તો એ જ પ્રમાણે એ જ પ્રક્રિયાથી સરવાળો અને બાદબાકી થશે. તો જેમ કે અહીંયા સરવાળો કીધો છે, પણ જોવા જઈએ અહીંયા જે છે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જેમ 2 ચિહ્ન આપે, જે સ્થાન છે દશાંશ ચિહ્ન એના પછી 2 સ્થાન આપેલા છે, તો 2 સ્થાન જે છે અહીંયા આપણે દશાંશ ચિહ્ન જે આપેલું એની નીચે દશાંશ ચિહ્ન મૂકશું. પહેલાં અહીંયાથી સરવાળો સ્ટાર્ટ કરીએ તો 8 ને 2 થાય 10, 10 ની 0 અહીંયા વધી આવે 1. તો એટલા માટે અહીંયા 1 ને 8, 9 ને 1, 10, તો ફરીથી અહીંયા 0, અહીંયા આવે વધી 1. હવે અહીંયા જે છે આપણે દશાંશ છે, તો દશાંશનું સ્થાન જે પ્રમાણે મૂળ હતું એ પ્રમાણે મૂકી દઈશું. હવે 1 ને 8, 9 ને 1, 10, 1. તો અહીંયા 1 ને 1, 2 ને 1, 3. તો એટલા માટે જે છે 30 જે છે 30.00 આ થઈ જાય આપણો જવાબ. તો સરવાળાની પ્રક્રિયામાં પણ આ જ રીતે થાય છે. એના પછી બાદબાકી પ્રક્રિયા, તો એ પણ આપણે પૂર્ણાંક માટે કરતા હતા એ જ રીતે.
આ સંખ્યાની બાદબાકી કીધી હોય તો પણ અહીંયા એ જ રીતે કે 8 માંથી 2 જાય તો 6, 8 માંથી 1 જાય 7, દશાંશ ચિહ્ન છે દશાંશ ચિહ્ન, 8 માંથી 1 જાય 7 અને 1 માંથી 1 જાય તો 0. તો એટલા માટે એનો જવાબ થઈ જાય આ. તો એ જ પ્રમાણે જે છે સરવાળો અને બાદબાકીની પ્રક્રિયા થાય છે. તો આ જે છે આપણે દશાંશ માટે સરવાળો બાદબાકી અને દશાંશનું સ્થાન, શતાંશ અને સહસ્ત્રાંશનું સ્થાન વિશે જોયું. હવે જે છે આગળની જે પ્રક્રિયાઓ છે એ આપણે ધોરણ 7ની જે ટેક્સ્ટ બુક છે અથવા ધોરણ 7ના સિલેબસમાં આવી જાય છે. પહેલા જોઈએ દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. હવે જે પ્રમાણે દશાંશ સંખ્યાઓ આપણે જોયું તો દશાંશ જે સંખ્યા હોય મતલબ કે કોઈ પણ સંખ્યા હોય એને પોઈન્ટ કરેલો હોય અથવા દશાંશ ચિહ્ન હોય અને પછી જે છે અંકોવાળી જે સંખ્યા હોય એને આપણે દશાંશ સંખ્યાઓ નોર્મલી કહીએ છીએ. તો એવી જે સંખ્યા હોય તો એવી સંખ્યાઓનો ગુણાકારની એ પ્રક્રિયા કીધી હોય ત્યારે શું કરવાનું છે. તો જેમ કે પહેલાં કોઈ દશાંશ સંખ્યાઓ આપેલી હોય, 2 દશાંશ સંખ્યાઓ, અને એનો આપણે ગુણાકાર કરવાનો કીધો હોય. જેમ કે કોઈ પણ 2 સંખ્યાઓ આપણે લઈ લઈએ કે 1.5 ગુણ્યા 1.2, આ રીતે કોઈ 2 દશાંશ સંખ્યાઓ છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ આ દશાંશ ચિહ્ન છે એના પછી અને અહીંયા પણ દશાંશ ચિહ્ન, મતલબ આ 2 દશાંશ સંખ્યાઓ થઈ. તો દશાંશ ચિહ્ન જે આપેલા દશાંશ સંખ્યાઓ છે 2 એનો ગુણાકાર કરવાનો કીધો હોય. જેમ કે અહીંયા 2 સંખ્યા છે તો આનો ગુણાકાર. તો હવે આની અંદર આપણે શું કરવાનું થશે? તો અહીંયા પણ જે છે આપણે જે પ્રમાણે પ્રક્રિયા કરતા હતા એ જ રીતે ગુણાકારની પ્રક્રિયા પણ એ જ રીતે થશે. આની અંદર આપણે શું કરવાનું થશે? તો પહેલાં જે સંખ્યાઓ છે એને દશાંશમાંથી જે છેદમાં 10 લાવી દેવાના. જેમ કે જે દશાંશ છે એની જગ્યાએ એને અંશમાં પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી દેવાના અને એના નીચે જે પણ દશાંશ ચિહ્ન પછી જેટલા અંક હોય એટલા શૂન્ય એના નીચે આવી જશે. તો જેમ કે અહીંયા છે 1.5 આપેલું છે તો 1.5 જે છે એને 15 લખાય અને 15 ના છેદમાં 10 કહી શકાય. ખ્યાલ આવે દરેકને? 1.5 છે તો દશાંશ ચિહ્ન પછી જેટલા અહીંયા સ્થાન હશે એટલી શૂન્ય એના ભાગાકારમાં આવશે 1 પછી. અહીંયા 1.5 છે તો 1.5 એટલે દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે, દશાંશ ચિહ્ન પછી દશાંશ સુધી છે એટલે કે એક સ્થાન છે તો 1 ના પાછળ 1 શૂન્ય આવશે. જો અહીંયા 2 સ્થાન હોત તો 1 પછી 2 શૂન્ય આવે. 3 સ્થાન હોય દશાંશ પછી તો 1 પછી 3 શૂન્ય આવે. એ રીતે તો અહીંયા પણ એ જ રીતે થશે કે 1.2 છે તો એને પણ દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે તો 12/10 આ રીતે લખાય. હવે અહીંયા પણ જે છે બંને જે સંખ્યાઓ મળી ગઈ, જેમ કે 1.5 ગુણ્યા 1.2 છે તો હવે અહીંયા જે છે આનો ગુણાકાર આપણને ખ્યાલ જ છે. જેમ આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા એ જ રીતે કે અંશનો અંશ સાથે ગુણાકાર તો 15 ગુણ્યા 12 અને છેદનો છેદ સાથે એટલે 10 ગુણ્યા 10 તેના બરાબર 15 ગુણ્યા 12 એટલે 180 અને એના ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે 100. તો 180 ભાગ્યા 100. જો આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં જોવા જઈએ તો આ એક જે છે આપણે જોઈ શકીએ છીએ કે અશુદ્ધ અપૂર્ણાંક છે. પણ અહીંયા જે છે દશાંશના સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો અહીંયા આપણે શું કરી શકીએ? તો 180 ભાગ્યા 100 છે. હવે જો મેં જે પ્રમાણે કીધું કે જો કોઈ સંખ્યા હોય એને 10, જેમ કે કોઈ આપણે દશાંશ સંખ્યા લઈ લઈએ, એ આપણે આગળ પણ અહીંયા સમજીશું કે દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર, તો એ આના પછી આપણે સમજી લઈશું. તો આ રીતે જે 180 ભાગ્યા 100 હોય ત્યારે ભાગાકારમાં જ્યારે 100 આપેલા હોય ત્યારે જે પ્રમાણે આપણે કીધું કે દશાંશ પછી જે ગુણાકાર આપેલો હોય અથવા દશાંશ પછી જેટલા સ્થાન છે તો એના ભાગ્યા કરવા હોય તો અહીંયા જે પ્રમાણે એક સ્થાન છે તો અહીંયા ભાગ્યા 10 થશે. તો એનો ભાગાકાર કરવાનું કીધું હોય ત્યારે પણ એ જ રીતે, જેમ કે અહીંયા આપણે શું કીધું કે 1 શૂન્ય છે, અહીંયા એક સ્થાન છે તો એના પછી 1 શૂન્ય, તો અહીંયા એનાથી વ્યસ્ત પ્રક્રિયા કરીએ કે અહીંયા 2 શૂન્ય છે તો આપણે એટલું સમજી શકીએ કે 2 શૂન્ય છે તો 2 સ્થાન આગળ ખસવા પડે. તો એટલા માટે અહીંયા જે છે એનો જવાબ 1.80 એ રીતે આવે. તો આ જે છે એ પ્રમાણે 2 ગુણાકારોની જે 2 દશાંશ સંખ્યા આપેલી હતી એના ગુણાકારની પ્રક્રિયા થાય. હવે જે છે એના આપણે વિસ્તૃતમાં ખ્યાલ, મતલબ કે 10, 100, 1000 વડે ગુણાકાર કરીએ તો કઈ રીતના પ્રક્રિયા થશે એ આપણે હવે જોઈ લઈએ. તો દશાંશ સંખ્યાના શું કીધું છે કે 10, 100 અને 1000 વડે ગુણાકાર. તો કોઈ એક સંખ્યા લઈ લઈએ, જેમ કે 17.5
6 તો 17.6 જે સંખ્યા આપેલી છે તો 17.6 ને પહેલા 10 વડે ગુણાકાર કરીએ. હવે જો જે દશાંશ સંખ્યાઓ છે તો એનો 10, 100, 1000 વડે ગુણાકાર કરીએ તો શું પ્રક્રિયા થશે? તો સૌથી પહેલા 10 વડે ટ્રાય કરીએ. તો અહીંયા જે છે 17.6 આપેલું છે તો 17.6 નો જો 10 વડે ગુણાકાર થશે તો અહીંયા જે છે જ્યારે ગુણાકારની પ્રક્રિયા હોય ત્યારે જે દશાંશ ચિહ્ન પછી જેટલા સ્થાન હશે એનો શૂન્ય જેટલા શૂન્ય હોય એના સાથે ગુણાકાર થઈ જાય. અહીંયા 17.6 ગુણ્યા 10 છે મતલબ એક શૂન્ય છે તો એક સ્થાન જમણી બાજુ દશાંશ ચિહ્ન જે છે દશાંશ ચિહ્ન એ એક સ્થાન જમણી બાજુ ખસે. જેટલા શૂન્ય હોય એટલી જમણી બાજુ ખસે. તો અહીંયા જે છે દશાંશ ચિહ્ન અહીંયા છે એના પછી એક સ્થાન છે તો એટલા માટે ગુણ્યા 10 કરવાના છે તો દશાંશ ચિહ્ન એક બાજુ એક જમણી તરફ ખસી જશે તો 17.6 ની જગ્યાએ થઈ જશે 176.0 અથવા 176 પણ કહી શકાય એને. તો 176 જે છે 17.6 ગુણ્યા 10 કરશું એટલે 176.0 અથવા 176 એનો જવાબ આવે. મતલબ એક શૂન્ય જ્યારે 10 વડે ગુણીએ એટલે એ 10 ને છે એક શૂન્ય એક પછી એક શૂન્ય છે તો એટલા માટે એક શૂન્ય એટલે કે 10 સાથે ગુણાય તો એક સ્થાન દશાંશ પછી દશાંશ ચિહ્ન પછી એક સ્થાન જમણી બાજુ. 100 વડે ગુણાય તો દશાંશ ચિહ્ન પછી બે સ્થાન જમણી બાજુ. 1000 વડે ગુણાય તો 3 સ્થાન. જેમ કે 1.76 છે તો એને 100 વડે ગુણ્યા તો 100 વડે ગુણીએ તો અહીંયા જે છે અહીંયા પણ કઈ રીતના થશે તો એ જે છે દશાંશ ચિહ્ન આપણે જોઈએ તો દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન છે તો 2. અહીંયા શૂન્ય પણ 2 છે તો 2 સ્થાન જમણી બાજુ ખસશે તો અહીંયા પણ આવશે 176.0. તો એટલા માટે 176.0 અથવા તો 176 આપણે એને કહેવું હોય તો કહી શકાય. તો એટલા માટે 176 જે છે દશાંશ ચિહ્ન અહીંયા 2 શૂન્ય છે 100 વડે ગુણાકાર એટલે કે 2 શૂન્ય છે તો 2 સ્થાન જમણી બાજુ ખસે. અને એ જ રીતે 101.76 ગુણ્યા 1000 કીધું હોય તો અહીંયા પણ જે છે કઈ રીતના થશે તો અહીંયા જે છે દશાંશ ચિહ્ન અહીંયા 3 શૂન્ય છે અને અહીંયા દશાંશ ચિહ્ન પછી જે છે 2 સ્થાન છે તો અહીંયા જે છે 1, 7, 6 મતલબ 2 સ્થાન ખસે અને ત્રીજું સ્થાન આવશે શૂન્ય. તો એટલા માટે 1760 એ થઈ જશે એનો જવાબ. તો એટલા માટે 10, 100 અને 1000 તો એના વડે ગુણાકાર કરતી વખતે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એક પછી જેટલા પણ શૂન્ય આવશે એટલું દશાંશ જે ચિહ્ન છે એના પછીના સ્થાન જમણી બાજુ તરફ ખસે. એક પછી એક શૂન્ય હોય તો એકવાર જમણી બાજુ, 2 શૂન્ય હોય તો 2 સ્થાન અને 3 શૂન્ય હોય તો 3 સ્થાન જમણી બાજુ ખસે. તો એ થઈ ગયા દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર. એના પછી કે દશાંશ સંખ્યા છે દશાંશ સંખ્યાનો ભાગાકાર. તો દશાંશ સંખ્યાના ભાગાકારની અંદર એમાં પણ એ જ રીતે કે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે પહેલા ભાગાકાર જોઈએ. જેમ કે કોઈ એક સંખ્યા છે કે 3.76 તો જો 3.76 અથવા તો પૂર્ણ સંખ્યા લઈએ કે 37 ભાગ્યા જો 10 કીધું હોય તો જે આપણે ગુણાકાર કરીએ તો આપણને દરેકને ખ્યાલ છે કે ભાગાકાર જે છે એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. મતલબ ગુણાકાર જે એનાથી વિરુદ્ધ હોય. તો જે પ્રમાણે આપણે જે ગુણાકારની પ્રક્રિયા હતી તો જે 10 ગુણાય તો એને એક સ્થાન જમણી બાજુ ખસેડતા હતા. તો હવે અહીંયા આપણે શું કરીશું તો અહીંયા જે છે જેટલા શૂન્ય એક પછી આપેલા હોય એટલા સ્થાન ડાબી બાજુ ખસવાનું છે. એટલા માટે 37 ભાગ્યા 10 આ રીતે આપેલું હોય તો અહીંયા જે છે આપણે એક સ્થાન ડાબી બાજુ ખસવાનું થશે. મતલબ મૂળ અંક લખી દઈએ પહેલાં 37 અને જે છે અહીંયા એક પછી એક શૂન્ય છે 10 ભાગ્યા 10 છે તો એટલા માટે એક પછી એક શૂન્ય છે તો અહીંયાથી જે છે એક સ્થાન ડાબી બાજુ ખસે. અહીંયા ગુણાકારમાં જમણી બાજુ અને ભાગાકારમાં ડાબી બાજુ તરફ એક સ્થાન ખસે છે. એના પછી જો 37 ભાગ્યા 100 હોય તો એમાં પણ એ જ રીતે કે 37 કરી દેવાના અને એના પછી ભાગ્યા 100 છે તો એટલા માટે 2 શૂન્ય છે તો 2 સ્થાન ડાબી બાજુ તો એટલા માટે 1, 2 અને અહીંયા દશાંશ ચિહ્ન આવશે. અને દશાંશ ચિહ્નની આગળ કોઈ સંખ્યા ન હોય તો હંમેશા એ 0 આવશે. જેમ કે 0.37 એટલું અહીંયાથી ભાગાકાર કરીએ આપણે
તો અહીંયા 37 છે દશાંશ પછી આવે તો હંમેશા એના આગળ 0 લાગશે. અને જો 37 ભાગ્યા 1000 કરીએ તો અહીંયા પણ કઈ રીતના થશે કે 37 જે છે, હવે દશાંશ ચિહ્ન આ 1 શૂન્ય જે છે 3 શૂન્ય છે એટલા માટે 1 2 અને ત્રીજું સ્થાન નથી તો એટલા માટે ત્રીજું સ્થાન પણ આવશે 0. તો 3 સ્થાન છે એના પછી દશાંશ ચિહ્ન આવશે તો અહીંયા થશે 0.037. તો દશાંશ સંખ્યા જે છે એનો ભાગાકાર કરવાનો થાય 10, 100 અને 1000 વડે તો આ રીતે થશે. તો ગુણાકાર અને ભાગાકાર જે છે એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે. તો ગુણાકારમાં જેટલા એક પછી જેટલા શૂન્ય હોય એ જમણી બાજુ અને ભાગાકારમાં એક પછી જેટલા શૂન્ય હોય એ ડાબી બાજુ. એના પછી છે કે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. તો પૂર્ણ સંખ્યા જેમ કે એમ કીધું હોય કે 6.2 ભાગ્યા 2 તો એક દશાંશ સંખ્યા છે તો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે, આ પૂર્ણ સંખ્યા છે તો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કીધું હોય તો અહીંયા પણ જે છે આપણે જે પ્રમાણે અપૂર્ણાંકમાં કરતા ને એ રીતે કરીશું તો આપણને વધારે સરળ રહેશે. તો અહીંયા આપણે શું કરી શકાય, જેમ કે 6.2 છે તો એને અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવો હોય તો આપણને દરેકને ખ્યાલ છે કે દશાંશ સંખ્યાઓમાં 10, 100 અને છેદમાં 1000 મૂકી શકાય. તો 6.2 છે તો 6.2 ને 62/10 લખાય, એટલા માટે 62/10 લખ્યા 6.2 ને અને ભાગ્યા 2. જો અહીંયા આપણને દરેકને ખ્યાલ છે 6.2 માંથી 62/10 કઈ રીતે, તો આપણે એને 10 વડે ભાગ્યા તો એટલા માટે જે એક સ્થાન છે એ જમણી બાજુ ખસે. તો એટલા માટે 6.2 ને પહેલા 10 વડે ગુણ્યા અને 6.2 ગુણ્યા 10 ભાગ્યા 10 આ રીતે કરી શકાય. તો 6.2 ગુણ્યા 10 કારણ કે 10 10 જે છે એ ઉડી જાય તો એટલા માટે 6.2 કિંમત વધે, પણ 6.2 ગુણ્યા 10 ભાગ્યા 10 કરીએ તો આપણને અપૂર્ણાંક મળે 6.2 ગુણ્યા 10 એટલે 62/10. તો આ રીતે આપણને આ અપૂર્ણાંક મળે એટલા માટે 62/10 એને 10 લખાય તો 62/10 ભાગ્યા 2. હવે આને પણ આ જ રીતે કરી શકીએ કે 62/10 આ ભાગ્યા છે તો એને ગુણાકારમાં અને 1/2. તો હવે જે છે 62 અને અહીંયા 2 તો આપણને દરેકને ખ્યાલ જ છે 62 જે છે તો 31 ગુણ્યા 2 લખાય તો 31 ગુણ્યા 2 ગુણ્યા 1 અને છેદમાં 10 ગુણ્યા 2. 2 નું જે સ્થાન છે તો 2 ઉડી જાય તો શું વધે 31/10. 31/10 છે એને ફરીથી દશાંશના સ્વરૂપમાં લખીએ તો અહીંયા ભાગાકાર કરવાનો છે 10 વડે તો એટલા માટે 1 શૂન્ય છે તો એક સ્થાન એ જે છે ડાબી બાજુ ખસે તો એટલા માટે એનો જવાબ આવે 3.1. તો આનો જવાબ જે છે એ આ રીતે આવે. એના પછી લાસ્ટ છે કે દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા વડે ભાગાકાર. તો આપણે કોઈ સંખ્યા લઈએ જેમ કે 25.5 ભાગ્યા 0.5. એક ઉદાહરણ જોઈ લઈએ કે 25.5 ભાગ્યા 0.5. આ રીતે જે પ્રશ્ન આપેલો હોય તો અહીંયા જે છે આપણે જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા પણ પહેલા એને જે છે પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં એટલે કે ઉપરની જે અહીંયા છે એ અંશ પૂર્ણ સ્વરૂપમાં આવે અને જે આખી સંખ્યા છે અપૂર્ણાંકના સ્વરૂપમાં આવે એ રીતે એને આપણે ફેરવી દઈશું. તો 25.5 છે તો એને 255/10 લખાય. 255/10 ભાગ્યા 0.5 એટલે કે અહીંયા પણ જે છે દશાંશ પછી બંનેમાં દશાંશ પછી એક એક સ્થાન છે તો ભાગ્યા 10 તો એટલા માટે 5/10 આ રીતે લખાય. એના બરાબર 255/10 અને 255/10 ભાગ્યા 5/10 આ રીતે છે. તો હવે અહીંયા ભાગાકારની પ્રક્રિયા છે તો આપણે જાણીએ છીએ કે એની જગ્યાએ ગુણાકાર કરીને વ્યસ્ત કરી દેવાય. તો 255/10 ગુણ્યા 10/5 આ રીતે લખાય. તો એટલા માટે 255 હવે અહીંયા જે છે 255/5 કરીએ તો 5 ગુણ્યા 5 એટલે 20 25 એ થઈ જાય અને 5 એના પછી આ 1 તો એટલા માટે 5 × 5 તો એ થઈ જાય 51. તો 51 ગુણ્યા 10/10 ગુણ્યા 1 હવે 10 10 પણ ઉડી જાય તો એટલા માટે શું વધે 51. એટલા માટે 25.5 ભાગ્યા 0.5 એનો જે જવાબ છે એના બરાબર આવશે 51. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાય 2.4 હતું એના બાકીના દાખલા અને દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. દશાંશ સંખ્યાઓ એટલે એના સ્થાન, એના સરવાળા બાદબાકી, દશાંશ સંખ્યાઓનો ગુણાકાર
જેમાં 10, 100 અને 1000 વડે ગુણાકાર અને દશાંશ સંખ્યાઓના ભાગાકાર, જેમાં પણ 10, 100 અને 1000 વડે ભાગાકાર, પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર અને દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા વડે ભાગાકાર. તો એ તમામ જે છે એ આપણે આજે એનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય જે 2.5 છે એના દાખલા શરૂ કરીશું. આભાર.